ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના મુવાલ ગામની સ્કૂલમાં શેડ બનાવવા બાબતે વિવાદ સર્જાયો। મુવાલ ગામે ક્રિકેટ પ્રેમી એકઠા થયા વિરોધ કર્યો। મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ગામે સ્કૂલની પાછળ વર્ષો જૂનું ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ બનાવવાનું આયોજન સ્કૂલની પાછળ વર્ષો જૂનો ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડમાં શેડ બનાવવાની તૈયારી પૂરજોશમાં થતાં ગામ તથા આજુબાજુના ગામના યુવાનોનું ક્રિકેટ ગ્રાઉન્ડ છીનવાઈ જશે। રાજકારણીઓએ બળજબરીપૂર્વક શેડ બનાવવાનું આયોજન કરી તેની તૈયારી કરતા યુવાનો તેમજ બાળકોનો વિરોધ શેડ ના બને એ માટે યુવાનો એકઠા થયા। મુવાલ ગામની સ્કૂલ પાછળ વર્ષો જૂનું ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે, જેમાં શેડ બનાવવા બાબતે વિવાદ કેમ થયો? વિવાદ બાળકોના રમતગમત માટે શેડની સુવિધા થાય તે પણ સારું છે, તો કેમ થાય છે વિવાદ? શેડના પૈસા ક્યાંથી આવ્યા? શું બીજી ગ્રાન્ટના પૈસાથી શેડ બનાવવામાં આવે છે? તે એક પ્રશ્ન છે। કેમ રાજકારણીઓ શેડ બનાવવાને સપોર્ટ કરે છે? રાજકારણીઓનું પણ setting.com છે તેવી લોક ચર્ચા ચાલી રહી છે। આજે તમે બધા ભેગા થયા છે, શું પ્રશ્ન છે? આજ રોજ 18 તારીખને રવિવારના રોજ અહીંયા અમારે ક્રિકેટનું મુવાલ ગામમાં એક સારું મેદાન છે, જે મેદાનની અંદર બધાય અલગ અલગ ધર્મના અલગ અલગ જ્ઞાતિના લોકો અહીંયા રમે છે, બાળકો રમે છે, યુવાનો બી રમે છે। આજ રોજ આ ગ્રાઉન્ડની અંદર એક ખુલ્લા શેડની મંજૂરી જે પંચાયત દ્વારા કે તાલુકા પંચાયત દ્વારા કે જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલ છે, અમને ખબર છે નહીં, પણ તે છતાં અમારે આ શેડની જે અહીંયા ગ્રાઉન્ડની અંદર જે બાંધકામ કરવું છે એનો અમારો સખ્ત વિરોધ છે। કેમ કે આજે બાળકોને રમવા માટે સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બી એટલા ખર્ચા કરી રહી છે કે બાળકો રમે અને આગળ વધે। જ્યારે આ ગ્રાઉન્ડની અંદર શેડ મારશે તો શેડથી આ ગ્રાઉન્ડ નાનું થઈ જશે, નહીં કોઈ રમત રમાય કે નહીં કંઈ બાળકોનો વિકાસ થાય। દવા ખર્ચીને તો બધાય મોટા થશે, પણ વગર દવાએ જે સારું હેલ્થ અહીંયા સવારમાં ઉઠીને આર્મીના જવાનું જવા માટે જે લોકો છોકરાઓ અહીંયા સવારમાં ઉઠીને દોડ કરે છે, ઘણા ખરા લોકો છોકરાઓ યોગ બી કરે છે, સ્ત્રીઓ બી અહીંયા ચાલવા આવે છે। મારું કહેવું એવું જ છે કે અહીંયા ગ્રાઉન્ડની અંદર નાના મોટા પ્રસંગો બી થાય છે, એ પ્રસંગોના અનુરૂપ અમારો વિરોધ અહીંયા શેડનો છે, ગામના વિકાસનો નથી। બીજી જગ્યાએ બી ખુલ્લી જગ્યા છે, ત્યાં અમારે એમને બતાવ્યું બી છે કે ભાઈ અહીંયા જગ્યા ખાલી છે, અહીંયા શેડ બનશે જેથી રસોડી બી બનશે ને રસોડાનું આયોજન બી સારું થશે। પણ અહીંયા ધમકીથી અમને થોડું ધમકી બી આપવામાં આવી છે, પણ અમે ધમકીથી ડરવાના અમારું બસ ધારાસભ્ય શ્રી ચેતનસિંહ ઝાલાને અમે ટેલિફોનિક વાત બી કરી છે, એમને અમને સપોર્ટ આપવાની બી વાત કરી છે, અને અમે આ શેડને ના થવા માટે અમે એમને વિનંતી કરીએ છીએ અને બધા બી વિનંતી કરશું। ભારત માતા કી જય, વંદે માતરમ। મુવાલ ગામની હાઈસ્કૂલની શાળામાં એક મોટું ચોગાન હાઈસ્કૂલનું જ આવેલું છે, એમાં ઘણા મોટા ગામના સામૂહિક પ્રસંગો થાય છે, લગ્ન પ્રસંગથી મળીને મિટિંગોથી મળીને ગામને દરેક નાગરિકને આનો ઉપયોગ થાય છે, અને એના સેફટીવાળું આ મંજૂરી કરી લાયા જિલ્લા પંચાયતમાંથી શેડ બનાવવાની। એમાં એમને કોઈ લેવા દે કે આ કોઈ ગ્રાઉન્ડ એમના માટે નહીં, એમને રમવાની છૂટ આપે છે, થતો આ અવરોધ કરે છે, બે ચાર જણા 5 જણા ટોળું લઈને એમાં કોમો રૂકાવટ કરે છે, પણ આ ગામના હિતની વાત વિચારતા નહીં ભાઈ। એટલે અમારે તો જે નક્કી કર્યું છે કે અમે આગેવાન જે નક્કી કરીએ ફાઇનલ જ છે, અને શેડ બનાવીને જ રહેવાના છે અમે। એમને જે કરવું એ કરે, ખોટી દાદાગીરી છે એમની આ રીતે જબરદસ્તીથી કોમ રોકવાની। મુવાલ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અને પ્રાથમિક શાળાની પાછળ શેડ બનાવવાનું જિલ્લા પંચાયત સભ્ય મારફતે ગ્રાન્ટ મંજૂર થયેલ છે। 4 લાખનો શેડ મંજૂર કરેલ છે, અને સદર શેડ ગામના ઉપયોગમાં દરેક સમાજના લોકો હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં લગ્ન પ્રસંગ, બેસનાની વ્યવસ્થા, અનેક પ્રસંગો ગામના લોકો કરે છે, અને છોકરાઓ ક્રિકેટ પણ રમે છે। જગ્યા મોટી છે અને એક સાઈડમાં શેડ બનાવવાનું આયોજન કરેલ છે, પણ ગામના અમુક તત્વો, જે સ્વાર્થી તત્વો આવીને અહીંયા શેડ અટકાવવાનું કામ કરે છે, એ ખરેખર ખોટું છે, અને એ શેડ થઈને જ રહેશે।
કારણ કે આ આખા સમાજને ઉપયોગી, ગામને ઉપયોગી, લોકોને